لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال أمير المؤمنين عليه السلام أوصيك بتقوى الله في الغنى والفقر وبالعدل على الصديق والعدوان والعدو. عزیزان محترم અને برادران عزیز، આજ 22 રમઝાનની શબ છે તો તકરીબન ઇમામ અલીની શહાદતનો દિવસો છે. તો આજે પાછો હું તમારી સમક્ષ જે દુઆનો મારો પ્રોગ્રામ હતો એને જરાક બદલાવી નાખું છું અને આજ પાછો આવા ટૉપિક ઉપર ચર્ચા કરવા માગું છું કે જે ઇમામ અલી અલૈહિ સલામની જિંદગીથી અને સીરતથી રિલેટેડ હોય. તો આજનો જે મારો મૌઝૂ છે એ ઇમામ અલી અલૈહિ સલામ અને અદાલત, યાની અદાલત ઇમામ અલી અલૈહિ સલામની નજરમાં. અદાલત એટલે જસ્ટિસ, ઇન્સાફ યા ન્યાય તમે કહી શકો. તો ઇમામ અલી અલૈહિ સલામની નજરમાં શું વહેલું છે અદાલતની અને ઇન્સાફની અને જસ્ટિસની, એના ઉપર ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ ચર્ચા કરવા માગું છું. હું એટલા માટે એ સબ્જેક્ટ ઇખ્તિયાર કર્યો છું, આ વિષય ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા માગું છું, કેમ કે ઇમામ અલી અલૈહિ સલામ પોતાની શહાદત પહેલાં અમુક અહમ પૈગામાત અમને આપીને ગયા છે અને વસિયતો કરીને ગયા છે. આ વસિયતમાં અને પૈગામમાંથી એક અહમ પૈગામ એ હતો કે ઇમામ અલી પોતે ફરમાવે છે કે ઉસી કબે તકવલ્લાહ ફિલ ગિના વલ ફક્ર વબિલ અદલ અલસ સદીક વલ આદુ. અને હું તમને વસિયત કરું છું, ઇમામે હુસૈનને કહે છે કે મારા દીકરા હું તને વસિયત કરું છું કે તમે તમારી જિંદગીમાં ચાહે દુઃખની હાલતમાં રહ્યો ચાહે સુખની હાલતમાં રહ્યો, તમે તકવા ઇખ્તિયાર કરો અને તમે ઇન્સાફ કરો તમારા દોસ્ત સાથે બી અને તમારા દુશ્મન સાથે બી. એટલે ચાહે તમારા દોસ્ત હોય ચાહે તમારા દુશ્મન હોય, જસ્ટિસ, ઇન્સાફ અને અદાલત બંને સાથે તમે ઇખ્તિયાર કરો. તો જે પહેલાં ઇમામ અલી ઇસ્લામનો જે ફિકરા છે હું આ ઉપર કંઈ તમારી સમક્ષ વાત કરવા નથી માંગતો, કેમ કે તમે સાંભળી ચૂક્યા છો. હવે એ જે છે વબિલ આદલ, અને હું વસિયત કરું છું તમને અદાલતની, જસ્ટિસની, ઇન્સાફની, ન્યાયની, કે તમે તમારા દોસ્ત સાથે બી ઇન્સાફ કરો અને તમારા દુશ્મન સાથે બી તમે ઇન્સાફ કરો. એના બારામાં હું તમારી સમક્ષ બયાન કરવા માગું છું. અઝીઝાને મોહતરમ, અદાલતની જે છે ને ઇસ્લામમાં બહુ અહેમિયત છે, એટલે એની બહુ વહેલું છે. એટલા માટે જો તમે વિચાર કરો તો તમને જે છે ને જોવા મળશે અદાલતના બારામાં કુરાનની બહુ ઘણી બધી આયતો છે, અહાદીસો છે. દાખલા તરીકે પરવરદગાર આલમ ઇરશાદ ફરમાવે છે ઇન્નલ્લાહ યઅમુરુ બિલ અદલ વલ ઇહસાન. ખુદા પોતે અદાલતનો હુકમ આપે છે અને નેકી કરવાનો હુકમ આપે છે. પછી કુરાનની બીજી આયત છે ઇદલુ હુવા અકરબુ લિત્તકવા. તમે અદાલત ઇખ્તિયાર કરો, કેમ કે અદાલત જે છે ને એ તકવાથી સૌથી વધારે નજદીક છે. એટલે તકવા ઇખ્તિયાર કરવા માટે અમને અદાલત ખપે છે. જો ઇન્સાફ ન હોય, જસ્ટિસ ન હોય તો પછી તકવા ઇખ્તિયાર કરવાનો કંઈ મતલબ નથી. અદાલત વગર તકવાનો અર્થ પૂરો નથી થતો. એટલા માટે ઇમામ અલી પોતે તકવાના સાથે સાથે વસિયત કરે છે કે તમે અદાલત ઇખ્તિયાર કરજો, ચાહે તમારા દોસ્ત હોય ચાહે તમારા દુશ્મન હોય. એટલે તકવા માટે અદાલત જરૂરી અને લાઝિમ છે. અને અંબિયાનો મકસદ જે આ દુનિયામાં આવવાનો હતો એ અદાલત કાયમ કરવાનો એ મકસદ હતો કે અંબિયા આવીને અહીંયા અદાલત કાયમ કરે. એટલા માટે પરવરદગાર આલમ ફરમાવે છે વલકદ અરસલના રસુલના બિલ બય્યિનાત વ અનઝલના માઅહુમુલ કિતાબ વલ મીઝાન લિયકુમુન નાસ બિલ કિસ્ત. લકદ અરસલના રસુલના બિલ બય્યિનાત વ અનઝલના માઅહુમુલ કિતાબ વલ મીઝાન લિયકુમુન નાસ બિલ કિસ્ત. યાની હું જે અંબિયાને મોકલાયો છું, અમે જે અંબિયાને દુનિયામાં મૂકેલા છે એટલા માટે મૂકેલા છે કે એ લોકોના દરમિયાન અદાલત કાયમ કરે, એટલે જસ્ટિસ
અને ન્યાય કાયમ કરવામાં આવે. તો અંબિયાનો જે આવવાનો મકસદ જે છે ને એ બી અદાલત છે. એટલા માટે હદીસોમાં બી છે, પૈગંબર ફરમાવે છે અદલો સાઅતિન ખૈરુન મિન ઇબાદત 70 સના. એટલે 1 કલાકની જે અદાલત છે, જસ્ટિસ જો કોઈ કરે, અદાલત સાથે કોઈ વર્તાવ કરે તો એ 70,000 વર્ષની ઇબાદતથી અફઝલ અને બહેતર છે. અલ્લાહુ અકબર. 1 કલાક જો કોઈ અદાલત સાથે કોઈ સાથે વર્તાવ કરે, અદાલત સાથે કોઈ માણસ ના સામે અદાલત કરે તો એ 70,000 વર્ષ ઇબાદતની અફઝલ અને બહેતર છે. ઇમામ અલી ફરમાવે છે અલ અદલુ મિઝાનુલ્લાહ ફિલ અર્ધ ફમન અખذહુ કાદહુ ઇલલ જન્નહ. અદાલત જે છે અલ્લાહની મિઝાન છે, અલ્લાહનો તરાજુ છે. જે માણસ જસ્ટિસ, ન્યાય અને ઇન્સાફ ઇખ્તિયાર કરશે તો એ વસ્તુ એને જન્નત સુધી પહોંચાડશે. અને વમન તરકહુ ઇલન નાર, અને જે અદાલતને તર્ક કરશે તો એ જહન્નમ સુધી પૂકી જશે. એટલે જન્નત સુધી જો આપણને પૂકવાનું છે તો આપણને જરૂરત છે કે આપણે શું અદાલત, ઇન્સાફ અને જસ્ટિસ પોતાની જિંદગીમાં ઇખ્તિયાર કરીએ. અઝીઝો, એટલી અહેમિયત છે અદાલતની. એટલા માટે ઉલમા કહે છે કે અદાલત જે છે ને, ઇન્સાફ એટલે ચાહે હિન્દુ હોય યા મુસલમાન હોય, એ જે છે ને કંઈ ફેર નથી. એટલે અગર હિન્દુ, અગર કાફિર બી હોય, એના પાસે જસ્ટિસ હોય, ઇન્સાફ હોય, તો ઉલમા કહે છે કે એની વેલ્યુ છે. એટલા માટે કેમ કે અદાલત જે છે ને હુસ્ને કુભે અકલીમાંથી છે. હુસ્ને કુભે અકલીનો મતલબ શું છે કે અદાલતનું તાલ્લુક ખાલી મઝહબ અને ધર્મ સાથે નથી. કોઈ ભી ધર્મ હોય, કોઈ ભી મઝહબ હોય, મુસલમાન યા ગैर મુસલમાન, હિન્દુ, શીખ, યહૂદી, ઈસાઈ, અગર અદાલત અને ઇન્સાફ એના પાસે છે તો એની વેલ્યુ છે, એની અહેમિયત છે. એટલા માટે નવશીરવાનો આદિલ જે છે, તારીખમાં જે બાદશાહ પસાર થયો છે, નવશીરવાનો આદિલ, એની બહુ અહેમિયત છે, એની બહુ વખાણ કરવામાં આવી છે. એ મુસલમાન નહોતો પણ આદિલ હતો, એટલા સાથે એના નામના સાથે આદિલ લગાવવામાં આવે છે. નવશીરવાનો આદિલ એ બહુ વધારે આદિલ હતો. એટલે પોતાની હુકુમતમાં અદાલત અને ઇન્સાફ સાથે એ કામ લેતો હતો. એટલા માટે કહેવામાં આવે છે, અને ઉલમા લખે છે કે ઇમામ અલી એક ફેરે એની રૂહને હાજર કર્યા હતા અને એને પૂછ્યા હતા કે તું જન્નતમાં છે કે જહન્નમમાં છે? તો એ કહે છે કે હું કાફિર હતો એટલા માટે જહન્નમમાં છું, પણ કેમ કે હું આદિલ હતો, અદાલત સાથે વર્તાવ કરતો હતો, એટલા માટે જહન્નમની આગ મને અસર નથી કરતી. અલ્લાહુ અકબર. યાની આદિલ જો ઇન્સાન હોય, મુસલમાન ન હોય, ભલે જહન્નમમાં જાય તો બી છતાં એને એનો અજર મળશે. ભલે જન્નત ન મળે પણ અઝાબમાં એને શું આપણે એની અઝાબમાં કમી થશે, યા અઝાબમાં કમી થશે યા જહન્નમનો અઝાબ એના ઉપર અસર નહીં કરે. એટલા માટે પૈગંબર પોતે ફખર કરે છે અને શું કહે છે, વલિદ તો ફી ઝમાનિલ મલકિલ આદિલ. હું આવા બાદશાહના જમાનામાં જન્મ લીધો છું કે જે બાદશાહ આદિલ હતો. એટલે એના જમાનામાં પૈગંબરની વિલાદત થઈ હતી. તો એ પૈગંબર કહે છે ઓલિદ તો ફી ઝમાનિલ મલકિલ આદિલ, હું આદિલ બાદશાહના જમાનામાં જન્મ લીધો હતો, મારી વિલાદત આદિલ બાદશાહના જમાનામાં થઈ હતી. તો અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે અદાલતની ઇસ્લામમાં બહુ અહેમિયત છે અને બહુ વેલ્યુ છે. તો હવે આપણને જરૂરત છે કે આપણે આ અદાલત ઇખ્તિયાર કરીએ, અને અદાલત ઇખ્તિયાર કરવા પહેલાં આપણને જરૂરત છે કે આપણે જાણીએ કે અદાલતનો મતલબ શું છે, અદાલત એટલે શું, એ આપણને જાણવાની બહુ સખત જરૂરત છે. તો અદાલત એટલે શું? અઝીઝાને મોહતરમ, ઉલમા જે છે ને અદાલત નો 2 અર્થ બયાન કરે છે. અદાલતનો 2 મતલબ છે, 2 અર્થ છે, 2 મિનિંગ છે. પહેલી મિનિંગ ઉલમા જે બયાન કરે છે, કહે છે કે વઝ ઉશ્શય અલા મૌદિહી, કોઈ વસ્તુને પોતાની જગ્યા ઉપર આપણે રાખીએ, જે જગ્યા એના માટે હોય તો એ અદાલત કહેવાય. વઝ ઉશ્શય અલા મહલ્લહી, અને એક વસ્તુને એની જગ્યા રાખે. દાખલા તરીકે અમામા એ જે છે એની જગ્યા સર છે, આપણે અહીંયા રાખીએ તો એ અદાલત છે. પણ આ અમામાને હું જમીન ઉપર રાખું તો એ અમામા સાથે જુલમ કહેવાય. યા આપણે બૂટ પગમાં પહેરતા હોય છે, જો એ બૂટને આપણે પગથી કાઢીને આપણે કાનમાં લટકાવીએ તો એ જુલ્મ કહેવાય. યાની જેનો જે મકામ છે, જેની જે જગ્યા છે, જેનો જો રુતબો છે, એને એ દેવામાં આવે. એ એક મિનિંગ છે કેની
અદાલતની. એટલા માટે પૈગંબર કહે છે કે બિલ અદલ કામતી સમાવાતે વલ અર્ઝ, એટલે આ દુનિયા જે કાયમ છે જમીન વ આસમાન એટલા માટે કાયમ છે કે આના અંદર અદાલતનો સિસ્ટમ છે, અદાલતનો નિઝામ છે, એના અંદર જસ્ટિસ છે, એના અંદર ઇન્સાફ છે. એટલે શું કહેવા માંગે છે પૈગંબર, યાની દુનિયામાં પરવરદગારે આલમે જે વસ્તુને જે જગ્યા માટે ખલ્ક કર્યા છે એ જ જગ્યા છે. જો આપણે એને એક જગ્યાથી બીજી જગ્યા બદલાવી નાખે તો આખો દુનિયાનો સિસ્ટમ નાબૂદ થઈ જશે અને દુનિયા બરબાદ થઈ જશે. દાખલા તરીકે જે પ્લાનેટ છે એ પ્લાનેટ પોતાની જગ્યા હોય છે, પ્લાનેટને એની જગ્યાથી આપણે બદલાવી નહીં શકે. ચાંદ પોતાની જગ્યા છે, સૂરજ પોતાની જગ્યા છે, સિતારો પોતાની જગ્યા છે, જમીન પોતાની જગ્યા છે, એ બધું પોતાની જગ્યા પોતાનું કામ કરે છે. એને આપણે એક જગ્યાથી બીજી જગ્યા નહીં બદલાવી શકે કેમ કે એ એની જગ્યા છે. તો આ જે સિસ્ટમ જો નિઝામ ચાલે છે આ દુનિયાનો એ ભી અદાલત થકી છે. જો અદાલત ન હોત તો દુનિયાનો નિઝામ ના ચાલત. એટલે દુનિયાનો નિઝામમાં જે છે ને શું ખરાબી લાઝિમ આવત અને પછી દુનિયા દરહમ બરહમ થઈ જાત, એટલે દુનિયા બરબાદ થઈ જાત. અલ અદલો અસાસુન બેહી કેવા મુલાલમ, આદલ જે છે ને એક આવી બુનિયાદ છે કે આખી દુનિયાનો જે નિઝામ છે ને એ એના ઉપર ચાલે છે. એટલા માટે શું આપણે કહે પૈગંબર એને તરફ ઇશારા કરે છે. અઝીઝો બીજો મિનિંગ જે છે અદાલતની શું છે, બીજી મિનિંગ જે અદાલતની ઉલમા કહે છે એ એતાઓ કુલ્લે ઝી હક્કિન હક્કા, યાની સાહેબે હકને એનો હક આપવું એ અદાલત છે. એટલે જેનો જે હક છે આપને એનો હક દીએ, એનો હક ન મારે. ચાહે નાડા માણસ હોય કે મોટા માણસ હોય, ગરીબ હોય કે અમીર હોય, રિશ્તેદાર હોય કે ગેર રિશ્તેદાર હોય, મુસલમાન હોય કે કાફિર હોય, જે હકદાર છે હકદારને એનો હક આપવું એ અદાલત છે, એ જસ્ટિસ છે, એ ઇન્સાફ છે. તો સાહેબે હકને હકદારને એનો હક આપવું એ એક બીજી ડેફિનેશન છે. અને એ અલબત્ત આ બે જે ડેફિનેશન બયાન કરવામાં આવી છે આ બંનેનો જે નતીજો છે ને એક જ છે. ખાલી શબ્દો અલગ છે, બયાન કરવામાં જુમલા સેન્ટેન્સ અલગ છે, પણ જ્યારે તમે નતીજા જોશો તો આ બંનેનો નતીજો એક જ છે. અઝીઝો अब અહીંયાથી તમારી સમક્ષ બહુ તવજ્જો ચાહું છું. અદાલતની જે છે ને ઉલમા કહે છે બે કિસ્મ છે, એક અદાલતે ફરદી અને એક અદાલતે ઇજ્તિમાઈ, યાની બે કિસ્મની અદાલત છે, એક ફરદી અને એક ઇજ્તિમાઈ. ફરદી અદાલતનો મતલબ શું છે? ફરદી અદાલતનો મતલબ એ છે કે ઇન્સાન પોતાના નફ્સ સાથે પોતા સાથે ઇન્સાફ કરે. એટલે પોતાનો નફ્સ સાથે ઇન્સાફ કરે, પોતાનો દિલ સાથે ઇન્સાફ કરે, પોતાનો આઝા જે જવારે જે છે એના સાથે ઇન્સાફ કરે. યાની જે હક દિલનો છે એનો હક આપે, જે હક નફ્સનો છે એનો આપે, જે હક રૂહનો છે રૂહને એનો હક આપે, જે હક આઝા જવારેનો છે એનો હક આપે. હાથનો જે હક છે એને આપવામાં આવે, પગનો જે હક છે એને આપવામાં આવે, આંખનો જે હક છે એને આપવામાં આવે, કાનનો જે હક છે એને આપવામાં આવે, જીભનો જે હક છે એને આપવામાં આવે. યાની આઝા જવારેમાં જેટલી વસ્તુઓ છે દરેકનો હક આપણે અદા કરે ઇન્સાફ સાથે. એમ ન હોય કે આ હાથનો જે હક છે અમે બીજા અતા કરે તો એ ઇન્સાફ નહીં થાય. પગનો જે હક છે એ જ હક દેવામાં આવે, બીજો નહીં. આંખનો જે હક છે એ, કાનનો જે હક છે એ. હવે કાનનો હક શું છે, આંખનો હક શું છે, જીભનો હક શું છે અને શું હાથનો હક શું છે, પગનો હક શું છે, એ ઇમામે સજ્જાદ સહીફે સજ્જાદિયામાં બયાન કર્યા છે. હું એના અંદર દાખલ થવા નથી થતો, પણ જે જગ્યા વાપરવાની રજા અલ્લાહ આપ્યા છે આઝા જવારેને એને એ જગ્યા વાપરે તો એનો હક અદા થશે. જો આપણે એની જગ્યા ન વાપરે તો એનો હક અદા નહીં થશે. એની ડિટેલમાં હું જવા નથી માંગતો. હવે બીજી જે કિસ્મ છે અદાલતની એ અદાલતે ઇજ્તિમાઈ છે. અદાલતે ઇજ્તિમાઈનો મતલબ શું છે? ઇજ્તિમાનો તાલ્લુક સોસાયટી સાથે છે, સમાજ સાથે છે અને મુઆશરા સાથે છે. એટલે સોસાયટી અને ઇજ્તિમા અને શું આપણે કહીએ મુઆશરામાં જે છે ને અદાલત ખપે છે. એટલે સોસાયટીમાં જેનો હક છે આપણે એને આપીએ, મુઆશરેમાં સમાજમાં જેનો હક છે આપણે એને આપીએ. તો અઝીઝો સોસાયટી અને આપણે શું કહે મુઆશરામાં આપણે હક નહીં આપે તો ઇમામ અલી કહે છે કે સોસાયટીમાં તમને સુકૂન નહીં મળે,
તમને અમનિયત અને સિક્યોરિટી તમને નહીં મળે, સોસાયટી તરક્કી નહીં કરે, પ્રાગતિ સોસાયટીમાં પ્રાગતિ નહીં થશે, એટલે આગળ નહીં વધશે, સોસાયટીમાં સુકૂન નહીં થશે સોસાયટીમાં જો અદાલત ન હોય. એટલે અદાલત જે સોસાયટીમાં અદાલત કાયમ કરવામાં આવે એ સોસાયટી, એ મુઆશરા, એ સમાજ આગળ વધશે અને એ સમાજમાં સુકૂન તમને મળશે. ઇમામ અલી શું કહેવા માંગે છે? ઇમામ અલી કહેવા માંગે છે કે જેવી રીતે એક બિલ્ડિંગ માટે એની નેવ હોય છે, એની બુનિયાદ હોય છે, એવી રીતે સોસાયટીની બિલ્ડિંગ ખડા કરવા માટે ઊભા કરવા માટે તમને શું છે? અદાલત ખપે છે. અદાલત સોસાયટી માટે નેવ છે, જેવી રીતે બિલ્ડિંગ અને સાખ્તમાન માટે, બિલ્ડિંગ માટે જે છે ને નેવ હોય છે. એટલે જો નેવ કમજોર હોય, કોઈ બિલ્ડિંગની જો નેવ કમજોર હોય તો પછી તમે જેટલા બી તમે એમાં પેઇન્ટિંગ કરો, તમે ટાઇલ્સ લગાવો બિલ્ડિંગમાં, તમે એને ઝીનત દો, તમે એને ડેકોરેશન કરો બિલ્ડિંગની, એની કંઈ વેલ્યુ નથી. કેમ કે એની નેવ જે છે ને એ કમજોર છે. જરાક હવા જોશથી આવશે એ પડી જશે, એટલે ખરાબ થઈ જશે. આવી રીતે તમે સોસાયટીમાં જેટલા બી તમે કામ કરો, જો અદાલત ના હોય સોસાયટીમાં, મુઆશરામાં, તો મુઆશરામાં સુકૂન અને ઇત્મીનાન નહીં મળે, તમને ખરાબી લાઝિમ આવે. સોસાયટીમાં સુકૂન અને ઇત્મીનાન તમને નહીં મળે, તમને ખરાબી લાઝિમ આવશે. એટલા માટે સોસાયટીને સુધારવા માટે જરૂરત છે કે આપણે અદાલત કાયમ કરે. એટલા માટે ઇમામ અલી ફરમાવે છે બિલ અદલ તુસ્લહુર રઇયા, એટલે રઇયતની જે ઇસ્લાહ થાય છે, સોસાયટીમાં માણસોનો ઇસ્લાહ જો થાય છે એ બિલ અદલ એટલે અદાલત થકી થઈ શકે છે. બીજો કોઈ રસ્તો નથી એની ઇસ્લાહ કરવા માટે. અઝીઝો, સોસાયટીમાં કોણ હોય છે? જાત જાતનો માણસ હોય છે સોસાયટીમાં. દાખલા તરીકે તાજીર છે, એટલે દુકાનદાર છે, આલિમ છે, મજદૂર છે, મુલાઝિમ છે. સોસાયટીમાં શવહર હોય છે, બીવી હોય છે, માં હોય છે, બાપ હોય છે, ટીચર હોય છે, ડાક્ટર હોય છે. આ બધું સોસાયટીના અંદર હોય છે. હવે ઇમામ અલી શું કહેવા માંગે છે? ઇમામ અલી કહેવા માંગે છે તાજીરના અંદર અદાલત હોવું ખપે. જો તાજીરના અંદર જસ્ટિસ ન હોય તો તાજીર જે છે ને બીજાના માલમાં ખયાનત કરશે. એવી રીતે કાસિબ એટલે દુકાનદારમાં જસ્ટિસ ખપે, અદાલત અને ઇન્સાફ ખપે. જો દુકાનદાર પાસે અદાલત ન હોય, જસ્ટિસ ન હોય, તો બીજાનો માલ તોલવામાં અને જોખવામાં એ શું આપણે કે બીજા સાથે જુલમ કરશે, એને ઓછો દેશે, પછી સિસ્ટમમાં ખરાબી આવશે. આલિમ પાસે જે છે ને એ અદાલત ખપે છે. આલિમ આદિલ હોવું જોઈએ, એટલે કે જો આલિમ આદિલ ન હોય તો બીજાને ગુમરાહ કરી નાખશે. આવી રીતે જે કામ કરવાવાળા માણસ હોય છે, મજદૂરો, એ લોકો પાસે બી અદાલત ખપે છે. જો એ લોકો આદિલ ન હોય તો કામ કરવામાં સુસ્તી કરશે, આળસ સાથે કામ કરશે. એ લોકોના અંદર અદાલત ખપે છે. આવી રીતે જે નોકરી કરવાવાળા માણસો છે એ લોકો પાસે બી અદાલત ખપે છે. જો એ લોકો પાસે અદાલત ન હોય, નોકરી કરવાવાળા જો માણસો હોય છે, મુલાઝિમ જે હોય છે, તો એ લોકો જે છે ને ચોરી કરશે. એ લોકોના અંદર બી અદાલત ખપે છે. શૌહરના અંદર અદાલત ખપે, જસ્ટિસ ખપે. જો શૌહરના અંદર અદાલત ન હોય તો એ બીવીનો હક અદા નહીં કરી શકે, બીવીનો હક પૂરા નહીં કરી શકે. આવી રીતે જે છે ને બીવીના અંદર અદાલત ખપે છે. જો બીવીના અંદર અદાલત ના હોય તો એ શૌહરનો હક અદા નહીં કરી શકે છે. કેમ કે જ્યારે શૌહર જે છે ને અગર આદિલ ન હોય તો એ શું કહે આપણે, બીવીનો જે હક છે ને એ અદા નહીં કરી શકે. અને બીવી બી આદિલ હોવું જોઈએ. જો વાઇફ આદિલ ન હોય તો એ શૌહરના હકમાં ખયાનત કરશે. આવી રીતે મા બાપને બી અદાલત જરૂરી છે, મા બાપના અંદર બી અદાલત જરૂરી છે. જો મા બાપ આદિલ ન હોય તો ફેમિલીમાં ઇખ્તિલાફ અને કજીઓ થશે. એટલા માટે જરૂરી છે કે મા બાપ બી આદિલ હોય. પ્રોફેસર, મુઅલ્લિમ, ઉસ્તાદ, ટીચરોના અંદર હોવું જોઈએ અદાલત. જો આદિલ ન હોય પ્રોફેસરો અને ઉસ્તાદ અને ટીચરો, તો એ સ્ટુડન્ટનો હક અદા નહીં કરી શકે. ડાક્ટરના અંદર અદાલત ખપે છે. જો ડાક્ટરના અંદર અદાલત ન હોય તો મરીઝનો સરખી રીતે ઇલાજ નહીં કરી શકે. આવી રીતે માલિકના અંદર અદાલત ખપે છે. અગર માલિકના અંદર અદાલત ન હોય તો ગુલામનો હક નહીં અદા કરી શકે. આવી રીતે ગુલામના અંદર પોતે અદાલત ખપે છે. જો એના અંદર અદાલત ન હોય, જસ્ટિસ ન હોય, તો માલિકના કામમાં કોતાહી કરી નાખશે. આવી રીતે હાકિમ અને જે બાદશાહ છે એને અંદર બી અદાલત ખપે છે. જો હાકિમ અને બાદશાહના અંદર અદાલત ન હોય તો સોસાયટીમાં કોઈ વખત તમને સુકૂન નહીં મળે. સોસાયટીમાં તમને કોઈ વખત સુકૂન નહીં મળે, એટલે હિફાજત નહીં થાય તમારી, એટલે સોસાયટી આગળ નહીં વધે, સોસાયટીમાં અમનિયત નહીં થશે. તો
તો અઝીઝો બધાય માટે જે છે ને એ અદાલત ખપે છે. ઇમામ અલી એક હાકિમ હતા, આદિલ હાકિમ હતા, એક આદિલ ખલીફા હતા. એના જમાનામાં એ પોતે અદાલત કાયમ કર્યા છે. હવે ઇમામ અલીની અદાલત તમને જોવું હોય તો તમે અહીંયાથી જો, અહીંયાથી તમને ખબર પડશે કે ઇમામ અલી અલૈહિ સલામ કેટલા મોટા આદિલ હાકિમ હતા, કેટલા મોટા આદિલ ખલીફા હતા. અઝીઝાને મોહતરમ, ઇમામ અલી એટલા મોટા આદિલ હતા, એટલી અદાલતમાં એટલો ધ્યાન રાખતા હતા કે ઓલમા લખે છે કે એક ફેરે ઇમામ અલી જે છે ને પોતાની ફટેલી બૂટ અને જૂતીને જે છે ને એ સીતા હતા અને એના સામે જે છે ને એ ઇબ્ને અબ્બાસ આવે છે અને પૂછે છે, ઇબ્ને અબ્બાસ આ ફટેલી જૂતીની કિંમત કેટલી હશે તમારી નજરમાં? તો ઇબ્ને અબ્બાસ કહે છે કે મૌલા આ ફટેલી જૂતીની કિંમત કંઈ નથી, એની કંઈ વેલ્યુ નથી. તો ઇમામ અલી કહે છે કે વલ્લાહ એ ઇબ્ને અબ્બાસ, જો મારા હુકુમત કરવાથી આ અરબમાં આખી મારી હુકુમત જ્યાં જ્યાં છે તો એ આખો અરબમાં મારા હુકુમત કરવાથી જો અદાલત કાયમ ન થાય, જસ્ટિસ કાયમ ન થાય અને હક કાયમ ન થાય અને બાતિલ અને જુલ્મ ખતમ ન થાય તો મારી નજરમાં આ ફટેલી બૂટ અને જૂતીની જે વેલ્યુ છે ને મારી હુકુમતથી વધારે છે મારી નજરમાં. અલ્લાહુ અકબર. ફટેલી જૂતીની કિંમત અલીની નજરમાં આખી હુકુમત અને શું આપણે કહીએ આખી જે ઇમામ અલી અલૈહિ સલામની જે હુકુમત છે એના કરતાં વધારે અફઝલ છે ઇમામ અલીની નજરમાં. એટલે મેન શું છે ઇમામ અલીની નજરમાં? હુકુમત નથી, ખિલાફત નથી, તખ્તો તાજ નથી, હાકમિયત નથી. અસલ જે છે ને એ અદાલત છે, જસ્ટિસ છે, અરે ઇન્સાફ છે. તમને જોવું છે તો એક તમારી તરફ તમને એક વાક્યા બયાન કરું ઇમામ અલીની અદાલતનો. એક ઔરત તારીખમાં છે જેનું નામ સૌદા બિનતે અમ્મારા બી છે અને સૌદાએ હમદાનિયા બી કહેવામાં આવે છે. એ એક ફેરે માવિયા પાસે આવે છે અને માવિયાને કહે છે કે તારા ગવર્નર જે છે ને એ મારા ગામમાં જુલમ કરે છે, સિતમ કરે છે, મારા માણસોને કતલ કરે છે, અમારા માલ અને દૌલત જે છે ને એની લૂંટફાટ કરે છે. તો હું શિકાયત લઈને આવ્યો છું કે તું એને જે છે ને એને કહેજે કે એ બધું જુલમ ન કરે, એ મૂકી દે, એ જુલમ ન કરે. અઝીઝો એ કોણ હતા? એ સૌદા બિનતે અમ્મારા. તમને કહું જંગે સિફીનમાં ઇમામ અલીની લશ્કર તરફ એ સૌદા બિનતે અમ્મારા હતા. એ જે છે ને જિહાદ બિલ લેસાન કરતા હતા. જિહાદ જે છે ને જિહાદની 3 કિસ્મ છે. એક જિહાદ બિસૈફ હોય છે એટલે તલવારથી આપણે જિહાદ કરીએ મેદાન જંગમાં. એક જિહાદ બિન નફ્સ હોય છે એટલે નફ્સ સાથે આપણે જિહાદ કરતા હોય છે. અને ત્રીજી કિસ્મ જે છે ને જિહાદ બિલ લેસાન એટલે જીભથી જિહાદ કરતા હોય છે. એ બી જિહાદ છે. તો સૌદા બિનતે અમારા જંગે સિફીનમાં જે છે ને ઇમામ અલીની જે ફૌજ હતી એના તરફ એ હતા અને ઇમામ અલી અલૈહિ સલામ તરફથી જિહાદ કરતા હતા. પણ જિહાદ બિલ સૈફ નહીં, જિહાદ બિલ લેસાન કરતા હતા. જિહાદ બિલ લેસાનનો મતલબ શું છે? એટલે પોતાની જીભથી કેવી રીતે જિહાદ કરતા હતા? એ શેરો શાયરી કરતા હતા અને ઇમામ અલીની ફૌજના સામે જ્યારે એ પડાવતા હતા પોતાની શાયરી તો એના અંદર જોશ આવતો હતો, શુજાત એના અંદર આવતી હતી. એ લોકોના શરીરના અંદર એ લોકોના હૌસલા આગળ વધતો હતો, એના હિંમત આવતી હતી. એ લોકોના અંદર આવા અશાર, આવા શેર પડાવતા હતા કે ઇમામ અલીની ફૌજમાં હિંમત, હૌસલા, શુજાત એ બધું એના અંદર આવતું હતું. એ સરખી રીતે મેદાન જંગમાં એ લોકો પછી એ લોકો જિહાદ બી સૈફ કરતા હતા. તો એ જિહાદ બિલ લેસાન કરતા હતા. ઇમામ અલી અલૈહિ સલામની ફૌજમાં હતા. તો એ માવિયા પાસે આવે છે અને શિકાયત લઈને. તો માવિયા કહે છે કે તું એ औरत નથી કે જે અલીના ફૌજમાં જંગે સિફીનમાં અલીના સાથે હતી? તો એ કહે છે કે હા હું એ જ છું. તો કહે છે હું તારી વાત નહીં સાંભળીશ અને કેમ કે તું અલીની ચાહવાવાળી છે અને અલીના સાથે જંગે સિફીનમાં તું હતી. તો એ એના સામે એક શેર પડે છે અને કહે છે સલ્લલ ઇલાહ અલા જિસ્મિન તઝમ્મનહા કબરુન ફઅસ્બહ ફીહિલ અદલ મદફૂના. કહે છે કે દરૂદો સલામ થાય આ માણસના શરીર ઉપર કે જ્યારે એ દુનિયાથી ગયા અને એને દફન કરવામાં જ્યારે આવ્યા તો અદાલત અને જસ્ટિસને બી એના સાથે સાથે જમીનના અંદર દફન કરવામાં આવી ગયો. એટલે એ ગયા તો અદાલત બી દફન થઈ ગઈ, એને દફન કરવામાં આવ્યો તો અદાલત બી એના સાથે સાથે દફન થઈ ગઈ. તો માવિયા કહે છે તું કેની વાત કરે છે? તો એ કહે છે કે હું અલી ઇબ્ન અબી તાલિબની વાત કરું છું. તો તો કહે છે કેવી રીતે એની વાત કરો છો? તો એ કહે છે કે એ આદિલ હતા,
એ આદિલ હતા, તું આદિલ નથી. પછી કહે છે કેવી રીતે એ આદિલ હતા? તો સૌદાઈ હમદાનિયા કહે છે એક ફેરે અલીનો ગવર્નર જકાત જમા કરવા માટે અમારા ગામમાં આવ્યા હતા. એ લોકો જુલમ કરતા હતા એટલે જકાત વધારે લેતા હતા અમારાથી. તો હું શિકાયત લઈને અલી પાસે ગઈ તો અલી નમાઝ પડતા હતા. જ્યારે એને ખબર પડી કે હું આવ્યો છું તો નમાઝ મૂકીને મને પૂછે છે કે કંઈ કામ છે તમારો મારા સાથે? તો હું કીધું કે હા હું શિકાયત લઈને આવ્યો છું, કમ્પ્લેન કરવા આવ્યો છું. પૂછે છે શું વાત છે? તો હું કીધું કે તમારા જે ગવર્નર છે એ લોકો જકાત વધારે લઈ લે છે, જુલમ કરે છે અમારા ઉપર. તો ઇમામ અલી એ સાંભળીને જે છે ને રોય છે, આંખમાં આંસુ આવે છે અને કહે છે ખુદા તું શાહિદ છે કે હું એ લોકો અમને જુલમ કરવા માટે નહીં મૂકેલો છું. અને પછી ઇમામ અલી જે છે ને કલમ અને પેન ઉપાડે છે, એ સ્ટીલો, અને એક ચામડી ઉપર જે છે ને એક પત્ર લખે છે. એમાં લખે છે કે ખબરદાર બીજાના માણસોના હકમાં તમે જુલમ ન કરજો. જેટલો જેનો હક છે એને એ દેવામાં આવે અને જેટલો હક છે એ લેવામાં આવે. તમે તૌલમાં અને વજનમાં તમે કમી અને જ્યાદતી ન કરજો. પછી કહે છે તમે જમીન ઉપર ફસાદ બરપા ન કરજો. અને જેટલો તમે મારો શું આપણે કહીએ જકાત જમા કર્યા છો એને અમાનત સાથે, હિફાજત સાથે એક જગ્યા ભેગા કરવામાં આવે. મારો બીજો ગવર્નર આવશે અને એને લેવા માટે, અને હું તમને સસ્પેન્ડ કરું છું અને તમારા ઓહદાથી તમને હું હટાવું છું, અઝલ કરું છું. એટલે સૌદાઈ હમદાનિયા કહે છે મારી એક શિકાયત ઉપર અલી પત્ર લખે છે અને પોતાના ગવર્નરને એના ઓહદા ઉપરથી, એના પોસ્ટ ઉપરથી એને હટાવી દે છે. ઈ છે અદાલત. અને હું તારા પાસે હું શિકાયત લઈને આવ્યો છું તો તું મારી વાત સાંભળવા માટે તૈયાર નથી. તો તું ક્યાં અને અલી ક્યાં? એટલા માટે હું અલીની ફૌજમાં હતો. તો અજીઝો ઈ અદાલત છે, ઈ અદાલત છે. એ જે છે ને એને અદાલત કહેવામાં આવે છે. પછી ઇમામ અલી ફરમાવે છે વલ્લાહ લો ઓતીતલ અકાલીમ સબઆ બિમા તહત અફલાકહા અલા અન અસલ્લા ફી નમલતિન અસલબુહા જુલ્બ શঈરતિન મા ફઅલતહુ. ઇમામ અલી કહે છે કે વલ્લાહ અગર મને સાતો આસમાન અને સાતો જમીનનો તબક મને દેવામાં આવે અને એના બાદશાહ બનાવવામાં આવે અને મને કહેવામાં આવે કે તમે એના બદલામાં એક કીડીના મુંહમાંથી એનો જે દાણો છે એને તમે છીની લ્યો, તો હું જે છે ને આ 7 આસમાન અને 7 તબકનો જે જમીનની જે હુકુમત છે હું નહીં લઈ શકું. એટલા માટે કે હું એક કીડીના મોઢામાંથી એક દાણો નહીં છીની શકું. મારા નજદીક જે છે ને આ જુલમ કરવું, એક કીડીના મોઢામાંથી દાણો છીનવું, આખો 7 આસમાન અને 7 જમીનનો જે તબક છે ને એના હુકુમત કરતાં વધારે પસ્ત છે. યાની શું છે? યાની અદાલત. અદાલતના સામે 7 આસમાનની હુકુમત અને 7 જમીનનો તબકની હુકુમત ઇમામ અલીની નજરમાં કંઈ નથી. શું કામ? કેમ કે એ જુલમ નહીં કરી શકે અને એક કીડીના મોઢામાંથી એ શું આપણે કે એની ગઝા, એની ખોરાક નહીં છીની શકે. એ તૈયાર નથી. ભલે એ 7 આસમાન અને 7 જમીનનો તબકનો બાદશાહ બનાવવામાં આવે, એને કબૂલ નથી, એ નહીં કરી શકે. અઝીઝો ઈ છે અલી. હું બહુ જાજુ તમારો વખત લેવા નથી માંગતો. આજ ઇમામે અલીનો શહાદતનો દિવસ પસાર થઈ ગયો છે, પણ હું તમારી સમક્ષ જરાક ચાહું છું કે અમુક મિનિટમાં સાહેબ બી પડું. એટલા માટે તારીખ લખે છે કે અલીની અદાલત એટલી ઓરૂજ ઉપર હતી, એટલી કમાલ ઉપર હતી કે માણસો કહે છે કે અલી જે કતલ કરવામાં આવ્યો છે એટલા માટે કતલ કરવામાં આવ્યો છે કે અલી બહુ જે છે ને અદાલત બહુ વધારે અદલથી બહુ વધારે કામ લેતા હતા. તારીખનો જુમલા છે કોતેલા અલીઉન ફી મેહરાબ લે શિદ્દતે અદલી. અલી જે કતલ કરવામાં આવ્યો છે એટલા માટે કતલ કરવામાં આવ્યો છે કે અલીની અંદર જે છે ને બહુ શિદ્દતથી અદાલત ભરેલી હતી, જસ્ટિસ, ઇન્સાફ બહુ હતો અલીના અંદર. હા અઝીઝો, એટલા માટે અલીને કતલ કરવામાં આવ્યો. તારીખ લખે છે, તારીખ लिखती है कि कोतामा जिसने इब्न मुलजिम को इमाम अली अलैहिस्सलाम के कत्ल करने के लिए जो कहा था, कहते हैं कि कोतामा ने जब इब्न मुलजिम से जो है
کہا کہ جو ہے تم کو اگر میرے ساتھ شادی کرنی ہے، یعنی ابن ملجم جو ہے نا وہ قطامہ کا عاشق ہو گیا تھا۔ یہ بہت ایک خوبصورت ایک عورت تھی جس کے باپ اور بھائیوں کے امام علی نے جنگوں میں قتل کیا تھا، تو وہ بدلہ لینا چاہتی تھی، تو اس نے جو ہے امام علی کے بدلہ لینے کے لیے ابن ملجم سے کہا کہ اگر تم کو میرے ساتھ شادی کرنی ہے تو میری کچھ جو میری مہر ہے اس پر تم کو عمل کرنا ہوگا۔ ابن ملجم نے کہا کہ تمہاری مہر کیا ہے؟ تو قطامہ نے کہا کہ 3000 درہم، 1 غلام، 1 کنیز اور علی کا قتل۔ اللہ اکبر! عزیزو، علی کا قتل قطامہ کی مہر میں تھا۔ جیسے ہی ابن ملجم نے سنا وہ ہل گیا، لرز گیا، کانپ گیا۔ کہہ رہی کہ کیوں کانپ رہے ہو، کیوں لرز رہے ہو؟ کہا علی کو کون قتل کر سکتا ہے، علی اتنے بڑے بہادر ہیں۔ تو قطامہ نے کہا کہ تم علی کو قتل کر سکتے ہو، کب؟ جب وہ نماز پڑھتے ہوں، کیونکہ علی جب نماز پڑھتے ہیں تو بہت زیادہ علی کے اندر خلوص ہوتا ہے، اس وقت علی کو قتل کیا جا سکتا ہے۔ عزیزو، یہ بات اس کے ذہن میں آئی۔ اس کے بعد جو ہے ابن ملجم نے یہ اپنا پورا پروگرام بنایا۔ جیسے ضربت لگی، اس کے بعد امام علی گھر آئے۔ اس کے بعد تاریخ لکھتی ہے کہ عزیزو 21ویں کی شب تھی۔ امام علی علیہ السلام نے سب کو جب بلایا تو سب کو بلانے کے بعد سارے بچوں کو وصیتیں کرنا شروع کیا۔ اس کے بعد وصیت کرتے کرتے امام علی کہتے ہیں کہ انا بالامس صاحبکم والیوم عبرۃ لکم وغدا مفارقکم۔ اے میرے اولادو، اے میرے بیٹو، اے میرے بچوں، کل تک میں تمہارے ساتھ تھا اور آج میں تمہارے لیے عبرت ہوں، اور کل میں اس دنیا سے چلا جاؤں گا۔ عزیزو، یہ کہتے کہتے تاریخ لکھتی ہے اے امام علی کی روح قفس انصری سے پرواز کر گئی۔ ہمارا اور آپ کا مولا شب 21 کو دنیا سے چلا گیا۔ عزیزو، تاریخ کہتی ہے یہ علی نہیں تھے جو دنیا سے چلے گئے، بلکہ انصاف دنیا سے چلا گیا، عدالت دنیا سے چلی گئی، یتیموں کا باپ دنیا سے چلا گیا، بیواؤں کا وارث دنیا سے چلا گیا، فقیروں کی امید دنیا سے چلا گیا، مسکینوں کی ڈھارس دنیا سے چلا گیا۔ تاریخ کہتی ہے جب علی کے مرنے کی خبر پورے عرب میں، پورے کوفے میں جب پھیلی ہے تو تاریخ لکھتی ہے کہ یتیم بچے، چھوٹے چھوٹے یتیم بچے اپنی بیوہ ماؤں کے ساتھ ہاتھ میں گلاس میں دودھ لیے ہوئے علی کے دروازے پر آئے تھے اور یہ کہہ رہے تھے کہ یا ابوالایتام، اے یتیموں کے باپ، ہم آپ کے لیے دودھ لے کے آئے۔ ان بچوں کو پتہ نہیں تھا کہ علی دنیا سے چلے گئے۔ چھوٹے چھوٹے بچے آپس میں بات کرتے تھے، ارے وہ کہاں گیا، 3 دن سے اس کی کوئی خبر نہیں ہے جو ہم کو کھانا اور پانی دیتا تھا۔ اے عزیزو، یہ علی نہیں ہے بلکہ عدالت کا خاتمہ ہو گیا۔ ہاں عزیزو، وصیت کے مطابق امام حسن نے غسل دیا، کفن دیا، اور اس کے بعد وہ حنوت، وہ اس کافور سے حنوت کیا دیا جو پیغمبر کے لیے آسمان سے جبرائیل لے کے آئے تھے۔ ہاں عزیزو، امام علی کا جنازہ تیار ہوا، ایک طرف سے امام حسن اور امام حسین نے اٹھایا، دوسری طرف سے امام علی کا جنازہ جبرائیل اور میکائیل نے اٹھایا۔ جنازہ گھر سے باہر نکلا، یہاں تک کہ جب یہ جنازہ عرض گورا پہ پہنچا ہے تو وہاں ایک زمین پہ پتھر تھا جو چمک رہا تھا، جس کے اندر نور نکل رہا تھا۔ جب اس پتھر کو ہٹایا گیا تو یہاں خدائی ایک قبر تیار تھی جس پہ لکھا ہوا تھا ہذا ما ادخر نوح النبی للعبد الصالح الطاہر المطہر۔ یہ وہ قبر ہے جس کو نوح نبی نے اللہ کے صالح بندے، طاہر مطہر بندے علی ابن ابی طالب کے لیے کھودا ہے۔ ہاں عزیزو، تاریخ لکھتی ہے امام علی کو اسی قبر میں دفن کر دیا گیا۔ میں کہوں گا مولا آپ بہت خوش نصیب ہیں، کم سے کم آپ کا جب انتقال ہوا آپ کے بیٹے موجود تھے، آپ کو غسل دیا، کفن دیا اور عزت کے ساتھ دفن کیا گیا۔ لیکن ہائے رے حسین، کربلا کے میدان میں حسین کا لاشا 3 دن تک بے گور و کفن پڑا رہا، کوئی دفن کرنے والا نہیں تھا۔ جوان بیٹا
موجود تھا مگر اتنا مجبور کہ ہاتھوں میں ہتھکڑیاں، پاؤں میں بیڑیاں، گلے میں خاردار توق۔ ہاں عزیزو، آخری بات، اور آپ کی زحمت تمام تاریخ لکھتی ہے، جب امام حسن اور امام حسین امام علی کو دفن کر کے گھر آ رہے تھے تو راستے میں ایک خرابے سے کسی کے کراہنے کی آواز آ رہی تھی، کسی کے رونے چلانے کی آواز آ رہی تھی۔ عزیزو، امام حسن اور امام حسین اس آدمی تک جب پہنچتے ہیں، کیا دیکھا؟ ایک خرابے میں ایک نابینا فقیر بیٹھا ہوا کراہ رہا ہے، رو رہا ہے۔ اس سے پوچھا تم کب سے یہاں پر ہو؟ اس نے کہا 1 سال سے یہاں پہ ہوں۔ کہا کیوں رو رہے ہو؟ کہا کہ میرا دوست تھا جو 3 دن سے میرے پاس نہیں آیا، ہر روز مجھے کھانا کھلاتا تھا، پانی پلاتا تھا، آج 3 دن ہو گیا وہ میرے پاس نہیں آیا، میں اس کے لیے رو رہا ہوں۔ اے عزیزو، امام حسن نے پوچھا اس کا نام کیا تھا؟ کہا جب اس نے کبھی اپنا نام نہیں بتایا، جب ہم اس کا نام پوچھتے تھے تو کہتا تھا تم کو میرے نام سے کیا مطلب؟ یہ کہتا تھا فقیرن جالس فقیرن، مسکین جالس مسکینن۔ یہ سمجھو کہ ایک فقیر دوسرے فقیر کے پاس بیٹھا ہے، ایک مسکین دوسرے مسکین کے پاس بیٹھا ہے۔ کہا اس کی کچھ نشانی بتاؤ، اس کی علامت بتاؤ۔ اے عزیزو، وہ کہتا ہے کہ بس اس کی نشانی یہی ہے کہ جیسے آپ بولتے ہیں ایسے ہی بولتا تھا، جیسے آپ بات کرتے ہیں ایسے ہی بات کرتا تھا، اور جب تک رہتا تھا اللہ کا ذکر کرتا تھا۔ اے عزیزو، امام حسن نے کہا اے شخص، ارے یہ کوئی اور نہیں تھا، یہ میرا بابا علی مرتضیٰ تھا۔ 3 دن پہلے ابن ملجم نے تلوار سے ضرب لگائی تھی، میرا بابا زخمی تھا، آج ان کا انتقال ہو گیا، ہم ان کو دفن کر کے واپس آ رہے ہیں۔ یہ سننا تھا۔ اس نابینا نے سر پیٹ لیا اور یہ کہا مولا اب ایسی زندگی، مولا اب ایسے آقا کے بعد میری زندگی بیکار ہے، مجھے ان کی قبر پہ لے کے چلیے۔ اے عزیزو، امام حسن اور امام حسین نے اس نابینا کو امام علی کی قبر پہ لے کے گئے، اس نے امام علی کی قبر پہ اپنے کو گرا دیا۔ اس کے بعد کہا پروردگار اب ایسے آقا کے بعد میری زندگی بیکار ہے، میری روح کو میرے جسم سے جدا کر دے۔ اے عزیزو، پروردگار عالم نے اس کی روح کو اس کے جسم سے جدا کر دیا۔ انا للہ و انا الیہ راجعون، رضا بقضائہ و تسلیما لامرہ۔